નમસ્કાર મિત્રો, આજે આપણે જીએસઆરટીસી લગેજ આધારિત દાખલાની ગણતરી કરીશું. જે કંડક્ટરની ભરતીમાં આપણને ઘણી વખત આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે મુસાફર પોતાની સાથે 35 કેજી લગેજ લઈને મુસાફરી કરે તો મુસાફર લગેજ ભાડું કેટલું ચૂકવશે. હવે પ્રત્યેક સ્લેબ દીઠ લગેજ ચાર્જ ₹6 આપણે ચૂકવવાનો છે એવું મુસાફર નક્કી કરેલું છે ઉપરથી સરકારે. અને 25 કેજી લગેજની આપણને સરકાર છૂટ આપે છે, એટલે કે 25 કેજી તમે તમારી સાથે લઈ જઈ શકો છો. તો એનો જવાબ આપણે આ રીતે ગણતરી કરીશું કે ચાર્જેબલ લગેજના સ્લેબ બરાબર કુલ લગેજ માઇનસ 25 કેજી ભાગ્યા 20, એટલે કે 25 કેજી 35 કેજી આપણે વજન લઈ જઈએ છીએ. તો 35 માઇનસ 25, 25 એટલે કે આપણને સરકારે 25 કિલો લગેજ લઈ જવાની છૂટ આપેલી છે. એટલે તો 35 માઇનસ 25 બરાબર ભાગ્યા 20. તો 35 માઇનસ 25 કરશો એટલે 10 આવશે. 10ના ભાગ્યા 20 કરો તો તમારે 0.5 આવે. હવે આપણે એને પૂર્ણાંકમાં કરવાનો છે, પૂર્ણાંકમાં ફેરી નાખવાનો હોય. કંઈ 50 પૈસા તો આપણે ચૂકવવાનું હોય, સરકાર ₹1 ગણતરી કરશે. હવે ચાર્જેબલ લગેજનો સ્લેબ થાય છે ₹1, બરાબર, ₹1. હવે લગેજ ભાડું બરાબર સ્લેબ હવે લગેજ ભાડું બરાબર સ્લેબ ગુણ્યા સ્લેબ દીઠ ભાડું. તો આપણો સ્લેબ કેટલો આવેલો? ₹1. અને લગેજ ભાડું આપણને સરકારે ₹6 ચૂકવવાનું છે એ સ્લેબ દીઠ. સ્લેબ દીઠ એટલે 1 કિલો એ આપણને, બરાબર. તો 1 ગુણ્યા 6 કરશો એટલે આપણો જવાબ આવશે 6. તો આવી રીતે આપણે સરકારને ચૂકવવાનું થશે ₹6 લગેજ ભાડું. તો મિત્રો, આવો પ્રશ્ન ઘણી વખત કંડક્ટરની પરીક્ષાની ભરતીમાં પૂછાણો છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.